નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ગૌરવ પટેલ અને દક્ષયભાઈ તમારા માટે લઈને આવ્યા છે એક ધમાકેદાર પુસ્તક, જે પુસ્તકનું નામ છે ઇંગ્લિશ વોકેબ્યુલરી. હાલની ઘણી બધી એક્ઝામો તમે જોતા હશો, હાલની ઘણી બધી એક્ઝામો જે આવી રહી છે. કઈ એક્ઝામ છે? CCE છે. બીજી કઈ છે સાહેબ? પંચાયત ભરતી બોર્ડમાં નાયબ ચીટનીસ, તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે જેવી પરીક્ષાઓ આપણી સમક્ષ આવી રહી છે. અને એમાં સાહેબ ઇંગ્લિશનો ભારાંક વધતું રહ્યું છે સાહેબ. કોઈ પરીક્ષામાં 15 માર્કનું છે, કોઈ પરીક્ષામાં 20 માર્કનું છે, તો કોઈ મેન્સમાં ગ્રામર આવે છે, કોઈ મેન્સમાં વોકેબ્યુલરીના શબ્દો પણ આવે છે. તો આ શબ્દનો સચોટ નિકાલ માટે આપણી પાસે પુસ્તક લઈને આવી રહ્યા છે સાહેબ, ઇંગ્લિશ વોકેબ્યુલરી. સાહેબ આપણને ખ્યાલ જ છે કે યુવા ઉપનિષદ દ્વારા ઇંગ્લિશ ગ્રામર જે હમણાં લોન્ચ કરી હતી, બરાબર, એનું સેકન્ડ એડિશન આપણે નવી આવૃત્તિ લોન્ચ કરી હતી. હવે આવી ગયા છીએ ઇંગ્લિશ વોકેબ્યુલરી. 21,300 થી વધુ શબ્દો દળદાર શબ્દ ભંડોળ સાથે યુવા ઉપનિષદ લોન્ચ કરી રહ્યું છે. સાહેબ તમે જાણો જ છો કે ઇંગ્લિશ ગ્રામર એ અંગ્રેજીનું માળખું છે, તો ઇંગ્લિશ વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ એ ઇંગ્લિશનો આત્મા છે. બરાબર. સાહેબ શબ્દો જો સમજાઈ જાય તો જીવન સરળ બની જાય. અંગ્રેજીનો ડર જો ભાગી જાય તો આત્મવિશ્વાસ વધી જાય. બરાબર. તો એવી જ રીતના ઇંગ્લિશ વોકેબનો આપણે હવે પુસ્તકનો પરિચય મેળવી. સાહેબ આપણે લાસ્ટ CCE ની એક્ઝામમાં પણ જોયું હતું કે ભાઈ 15 માર્કનું ઇંગ્લિશ તો હતું જ, એમાં વોકેબ પણ પૂછાયું હતું. 5 માર્કનું કોમ્પ્રિહેન્શન પર ઘણી બધા શિફ્ટમાં આવ્યું હતું, મોટે ભાગની શિફ્ટમાં હતું, પણ એની સાથે 5 માર્કના, 4 માર્કના, 6 માર્કના કયો હતું પોર્શન હતું, એ છે વોકેબ. મતલબ CCE ની પરીક્ષા હાલમાં એક મહિના પછી આવી રહી છે. એના માટે જો ખાસ ઉપયોગી થતું પુસ્તક છે. અને સાહેબ આપણું પુસ્તક કયું છે ભાઈ? રંગીન પુસ્તક છે, રંગીન આવૃત્તિ. રંગીન આવૃત્તિ આપણે આપવાનું. ચાલો સાહેબ આપની વિશેષતા જોઈ લઈએ. તો પહેલી વિશેષતા સાહેબ, NCERT અને GCERT બરાબર, આધારભૂત સ્ત્રોત એનો પહેલો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદ પુસ્તક રંગીન વોકેબ્યુલરી છે, પુસ્તક રંગીનમાં છે. કેટલા પ્રકરણો છે? તો કુલ 18 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલો છે. ઇંગ્લિશ વર્ડની સાથે સાથે ગુજરાતી અર્થનો પણ અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે. ઇંગ્લિશ પ્લસ ગુજરાતી. બરાબર. ત્યારબાદ 300 થી પણ વધુ સ્ટોરી ઓફ વર્ડ ઓરિજિન. હવે આવું સાહેબ ગુજરાતમાં પહેલી વાર થઈ રહ્યું છે. સાહેબ અત્યારે એક પિક્ચર આવ્યું હતું ધ ઓડિસી કરીને, બરાબર છે. તો એ શબ્દનો અર્થ શું થાય, એ શબ્દની સ્ટોરી શું છે, એ શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો, ઘણા બધા એવા શબ્દો છે જે તમને યાદ રાખવામાં કોઈક વાર નાની મોટી તકલીફ થતી હોય છે, યા તો વાંચો હોય થોડા સમય પછી ભૂલી જતા હોય છે. પણ આવા શબ્દોને અગર સ્ટોરીથી યાદ રાખવામાં આવે તો એ સરળતાથી યાદ રહી જતી હોય છે. બરાબર. તો એક પહેલું તો પર્પઝ શું છે આપણો? સ્ટોરી આપવાનો, વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહી જાય. અને બીજું જનરલ નોલેજ માટે સ્ટોરી, નાની નાની સ્ટોરી વાંચવાની પણ મજા આવે છે. આ ટાઈપનો પર્પઝ છે. બરાબર. બીજી વસ્તુ, અઘરા શબ્દોને સરળ રીતે યાદ રાખવા માટે, અઘરા શબ્દોને સરળ રીતે યાદ રાખવા માટે ચિત્રાત્મક સ્વરૂપે પણ દર્શાવવામાં આવ્યા છે. બરાબર છે. અહીં એની પણ ઉલ્લેખ કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ 450 થી પણ વધુ પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે. 21,300 થી પણ વધુ કુલ શબ્દો આપવામાં આવ્યા છે. હવે સાહેબ 21,300 એટલે મને નથી લાગતું કે હવે આનથી બહાર કોઈ CCE કે પંચાયત તલાટી વાળો કોઈ જઈ શકે. બરાબર. હવે સાહેબ આ 21,300 શબ્દનો પણ એક આપણો જે વસ્તુઓ છે શું છે? તો ભાઈ ઘણા બધા શબ્દો જે સમાનાર્થી શબ્દો હોય, બરાબર, વર્ડ એક આપવામાં આવ્યો છે, તેના 3 બીજા સમાનાર્થી શબ્દો પણ નીકળતા હોય. હવે એ જ શબ્દનો 2 વિરુદ્ધાર્થી શબ્દ પણ નીકળતો હોય. એ બધાને કુલ મળીને આ શબ્દ કરવામાં આવ્યા છે. કેટલા? 21,300. એટલે સાહેબ આપણે આમાં કદાચ PYQ છે અથવા તો PYQ ના જે 4 ઓપ્શન છે એ ખાલી PYQ નો એક જવાબ નથી સમજાયો. આપણે બીજા 3 ઓપ્શન જે બાકી વધ્યા એનો પણ આપણે ગુજરાતી અર્થ આપીને સમજૂતી આપેલી. બસ આપણે એમાં આવીએ છીએ 2000 થી પણ વધુ PYQ પ્રશ્નોનું એક્સપ્રેશન આપવામાં આવ્યું છે. કે ભાઈ એક સવાલ પૂછાયો કોઈ CCE ની એક્ઝામમાં અને વેલિડ હોય, જે સમજાવી શકાય હોય એવા 4 ઓપ્શન ને પણ આપણે અહીં સમજાવેલા છે.
બરાબર છે સાહેબ, જણાવો નવા પ્રકરણો વિશે. સાહેબ, નવા પ્રકરણો એટલે કે જૂની આવૃત્તિ આપણી જે ફર્સ્ટ એડિશન હતું, ત્યારબાદ હવે જે નવી આવૃત્તિ આવી એમાં સીસી ના કે પછી તલાટી, જુનિયર ક્લાર્ક, રેવન્યુ તલાટીના નવા સિલેબસ પ્રમાણે સાહેબ જે નવા મુદ્દા આવ્યા એ નવા મુદ્દાઓનો પણ અહીં સમાવેશ કર્યો, જેમ કે રૂટ વર્ડ્સ, ફોરેન વર્ડ્સ, ફિલ્ડ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વોકેબ, ફોના એન્ડ ફ્લોરા, ડેઇલી રૂટીન વોકેબ, ધ હિન્દુ ન્યૂઝપેપર વોકેબ્યુલરી, આવા 6 જેવા તો નવા પ્રકરણોનો આપણે આમાં સમાવેશ કર્યો છે. બરાબર છે, ચાલો સાહેબ આગળ જણાવો. જીપીએસસી, GSSB, GPSSB, પોલીસ ભરતી બોર્ડ, SSC ની પ્રાથમિક પરીક્ષા હોય કે મુખ્ય પરીક્ષા હોય, એના બદલાતા અભ્યાસક્રમ પ્રમાણે સ્પેલિંગ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઇડિયમ ફ્રેઝ, કન્ફ્યુઝિંગ વર્ડ્સ, ફ્રેઝલ વર્બ વગેરે જેવા તમામ જે મહત્વના ચેપ્ટરો છે એમાં સાહેબ આપણે એનું પુનઃ લેખન કર્યું છે. અને સાહેબ બીજી વસ્તુ કે તમે માત્ર ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની પણ જે પરીક્ષા છે જે SSC લઈ છે એના પણ અહીં પ્રશ્નો આપવામાં આવેલા છે. બીજું 2025 માં ગયેલી એન્ડમાં એક એક્ઝામ લેવાયેલી હતી IB ની એક્ઝામ, એનું પણ અહીં પ્રશ્નો આપવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર છે સાહેબ, ચાલો. દરેક પ્રકરણના અંતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે PYQs તથા તેના દરેક વિકલ્પોનો પણ ગુજરાતી અર્થ સાથે સરળ સમજૂતી આપેલી છે. એટલે આપણે મેં વાત કરી તેમ માત્ર ખાલી પ્રશ્નનો જવાબ આપીને છોડી નથી દીધું, આપણે બીજા 4 ઓપ્શન પણ લીધા. ઘણી વખત ગુજરાતની પરીક્ષાઓમાં સાહેબ આપણે જોવા મળે છે કે એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો ને એનો જે જવાબ હોય એ હવે ઓપ્શનમાં મૂકી દે અને ઓપ્શનમાંથી કોઈ સવાલ બનાવે. બરાબર, આ પેટર્ન આપણને જોવા મળે છે. હવે કન્ફ્યુઝિંગ વર્ડ્સ, હેટ્રોનિમ્સ, કોન્ટ્રોનિમ્સ, હોમોફોન્સ, ભાઈ એવા ઘણા બધા વર્ડ હોય જેનું પ્રોનાઉન્સિએશન એક જ થતું હોય પણ મતલબ અલગ થતો. બરાબર, એવા ઘણા બધા વર્ડ છે જેનો મતલબ એક થતો હોય એની અલગ અલગ સ્પેલિંગ લખેલી હોય. આ ટાઈપનું પણ જ્યારે પડ્યું ત્યારે એને આપણે હેટ્રોનિમ્સ, કોન્ટ્રોનિમ્સ અને હોમોફોન્સ તરીકે આવ્યું. કોન્ટ્રોનિમ્સ એટલે શું? સીસી ના સિલેબસમાં છે ને સાહેબ? છે. સીસી ના સિલેબસમાં પણ અહીં આપેલું. આમાંથી પણ જે સીસી ના જે PYQ પૂછાઈ ગયા છે તે રિલેવન્ટ ચેપ્ટરમાં મૂકી દેવામાં આવ્યા છે. સાહેબ, હવે આ તો વિશેષતા તમે અમને સમજાવી. હવે વિદ્યાર્થી મિત્રો અમારે જોવું છે અંદર કે અંદર તમે કેવું આપેલું છે. બરાબર, ચાલો. આ છે આપણું પુસ્તકનું પ્રથમ પેજ. બરાબર છે, રિલેવન્ટ વસ્તુ છે. આ આપણે અહીં ઇન્ડેક્સ આપી દેવામાં આવેલ છે. ઇન્ડેક્સ એ કઈ રીતે આપી છે તો ભાઈ વર્ડ ભાઈ પહેલું કે વર્ડ ફોર્મેશન કેવી રીતે થાય, બરાબર. બીજું રૂટ વર્ડ કેવી રીતે થાય. હવે ભાઈ દરેક વ્યક્તિઓને ખબર છે ફોબિયા એટલે ડર. હવે એક્વાફોબિયા એટલે પાણી અને ફોબિયા એટલે ડર, એટલે બંનેને ભેગો કરીને પાણીનો ડર. આવી રીતે ઊંચાઈનો ડર, ઘણા બધા આ ટાઈપના પણ ક્વેશ્ચનો પૂછાય છે. તો આ રૂટ વર્ડમાં અલગ અલગ રૂટ્સ પકડીને એનાથી કેવા શબ્દો બનાવી શકાય અને એનો ગુજરાતી અર્થ આપવાનો અહીં આ ચેપ્ટરમાં પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ સ્પેલિંગ. સીસી ની એક્ઝામમાં સ્પેલિંગ સાચી કરો એ વાળો પ્રશ્ન પણ પૂછાઈ ગયા છે. તો સ્પેલિંગના થોડા રૂલ્સ પણ અહીં આપવામાં આવેલા છે અને જે ડિફિકલ્ટ પડે એવી સ્પેલિંગ પણ અહીં આપી દેવામાં આવ્યા. હાઈકોર્ટની એક્ઝામો સાહેબ આવે છે, જેમ કે કોર્ટ આસિસ્ટન્ટની, બેલીફની, હાઈકોર્ટ ડીવાયએસઓ, એમાં ઇંગ્લિશ બહુ મહત્વનું છે. એમાં સ્પેલિંગના તો ઘણા બધા સવાલો પૂછાય છે. ત્યારબાદ સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઇડિયમ એન્ડ ફ્રેઝિસ રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેઝલ વર્બ, પ્રોવર્બ. હવે આ એક પોર્શન છે ધ હિન્દુ ન્યૂઝપેપર વોકેબ્યુલરી. ઘણી વાર છે ને વિદ્યાર્થીઓ જે લોકો જીપીએસસી ની તૈયારી કરતા હોય યા મેન્સ લખવાની તૈયારી કરતા હોય યા સીસી માં જે લોકો મેન્સ લખશે એ લોકો એડિટોરિયલ વાંચતા હોય છે. બરાબર. હવે હિન્દુ વોકેબ્યુલરીમાં ઘણી વાર વિદ્યાર્થીઓને શું થાય કે સાહેબ આની તો લેંગ્વેજ ટફ છે, સાહેબ આનો તો શબ્દ અઘર. ના ભાઈ, એને આપણે અહીં કવર કરી લેવામાં આવેલા છે. ઓછા કવર કરેલા છે, એટલા બધા વધારે પડતા કવર કર્યા નથી. 160 થી વધારે કવર કરેલા છે, પણ એ વાંચવામાં તમને સરળતા રહેશે. ન્યૂઝપેપરના એટલા જે ફ્રીક્વન્ટલી આવે છે એ શબ્દોનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ કન્ફ્યુઝિંગ વર્ડ વાળો પોર્શન છે. ત્યાર પછી મિસેલેનિયસ છે. ભાઈ એક વર્ડ આપવામાં આવે છે, એનું નાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ શું થાય એ પણ એક કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરવામાં આવેલી છે. ફિલ્ડ રિલેટેડ વર્ડ છે, વોકેબ છે અને એની સ્ટોરીઓ પણ સાથે આપવાનો પ્રયત્ન કરેલો છે. ડેઇલી રૂટીન વર્ડ હોય, ફ્લોરા ફોના હોય કે ફોરેન વર્ડ હોય, આમ મળીને કુલ કેટલા 18 જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. બરાબર છે સાહેબ. આવી ગયું આપણું આ પહેલું ચેપ્ટર.
ચાલો, તો વર્ડ ફોર્મેશન, શબ્દ નિર્માણનું શું કીધું કે ભાઈ બાયો એટલે જીવન થાય. એના પરથી કયા શબ્દ બની શકે? બાયોલોજી છે, બાયોગ્રાફી, બાયોસ્ફિયર છે. આવા નાના શું કહેવાય કે રૂલ્સ પણ આપવામાં આવ્યા છે. સફિક્સમાં લાગે, પ્રફિક્સમાં લાગે, એફિક્સ હોય ત્યારે એને કેવી રીતે યુઝ કરવાનો તે પણ અહીં સમજાવવામાં આવેલું છે. જ્યાં જરૂર પડે ત્યાં ચાર્ટનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. એક જનરલ થિયરી શરૂઆતમાં આપી છે કે ભાઈ આઈએસ ક્યાં લાગે, તેને સફિક્સ શું કીધું છે અને વર્બમાં કઈ જગ્યાએ લાગશે એની વાત કરવામાં આવેલી છે. બરાબર છે. બીજું છે આ રૂટવર્ડ. આ રૂટવર્ડની આપણે સાહેબ ચર્ચા કરી કે એમી એટલે ફ્રેન્ડ, આ જ રૂલર. બરાબર. એમબી એટલે બોથ સાઇડ. હવે એમબી રિલેટેડ ના જેટલા બી વર્ડ છે અહીં 6 જેટલા, એ બધાનું અહીં શું કર્યું છે સાહેબ આપણે કે ભાઈ શબ્દ આપ્યો છે, એનું ઇંગ્લિશમાં સમજાવ્યું છે અને એનું ગુજરાતીમાં મતલબ સમજાવી દેવામાં આવેલો છે. અને A થી Z સુધી કે ભાઈ એ આવે એના બધા જેટલા શબ્દો હોય રૂટવર્ડ છે, બી ના જેટલા રૂટવર્ડ આવે તે એવી રીતે આગળ એ બી ઈ પર ગયા. ડોગ્સ એટલે શું તે સમજાયું છે. ડિમોન્સ એટલે લોકો સમજાવેલા છે. બરાબર છે. ત્યારબાદ સ્પેલિંગના થોડા જેટલા પણ નિયમો આપણને એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધા નિયમો અને નીચે ઉદાહરણો આપવાની જરૂર જ્યાં લાગી ત્યાં આપી દીધા છે. અને તે બી સ્પેલિંગમાં પણ ક્યાંથી? એ થી સ્ટાર્ટ થાય. આપણે સાહેબ સ્ટોરી રિલેટેડ જે વાત કરી, બરાબર, જુઓ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ એડોનિસ શબ્દ આવ્યો. હવે એડોનિસ નો આ શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો, કેવી રીતના થયો? કદાચ હું સીધું એડોનિસ ગોખી લઉં તો મને થોડાક દિવસ યાદ રહેશે, પછી ભૂલાઈ જશે. તો આપણે સ્ટોરી પણ આપેલી છે એડોનિસ શબ્દની, કેવી રીતનો એનો ઉદ્ભવ થયો છે. નાની એવી સ્ટોરી વાંચો, મસ્ત મજા આવી જાય અને યાદ રહી જાય એવી સ્ટોરી સીધી, સરળ અને સાદી ભાષામાં આપેલી છે. બરાબર. અહીં પણ ચાલુ થાય છે, એથી ચાલુ થાય છે. દરેકને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જરૂર લાગે ત્યાં સ્ટોરી અને ચિત્રોનો પણ અહીં ઉપયોગ કરવામાં આવેલો છે. બરાબર છે. જેમ જેમ આગળ જતા સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો આ સેમ એ થી ચાલુ થયું. હવે જો સાહેબ આ એક વર્ડ આપવામાં આવ્યો છે. હવે વર્ડ નો ગુજરાતીમાં મતલબ શું થાય છે તે અહીં સમજાવી તો દીધું જ, પણ એની સાથે આ વર્ડના જે સિનોનિમ્સ અને એન્ટો જે વિરુદ્ધાર્થી શબ્દો છે, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો છે, એ પણ અહીં કેટલા થાય છે તે જણાવી દેવામાં આવેલા છે. બરાબર. એક્યુમેન મતલબ કૌશલ્ય થાય છે. કૌશલ્યને યાદ રાખવા માટે નાની અમસ્તી આકૃતિની ચિત્રાત્મક સ્વરૂપે રજૂઆત કરવા. બરાબર. આ અઘરા શબ્દો છે. એસિડ્યુઅસ ઉદ્યમી, તો પરિશ્રમ કરતો આ વિદ્યાર્થી દર્શાવ્યો, મગજમાં તરત ચિત્ર યાદ આવી જાય. બરાબર. જ્યાં જરૂર જોડે ત્યાં સ્ટોરી પણ આપેલી છે શબ્દનો ઉદ્ભવ માટે. બરાબર છે. આ એબીસીડી થી ચાલુ થયું, એક્સ અને આ છેલ્લે ઝેડ, અને એની સાથે બીજું આપણે જે સાહેબ વિશેષતામાં વાત કરી ને, જીસીઆરટી અને એનસીઆરટી ના મહત્વના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. બરાબર છે. જેમ જેમ આગળ જઈશું તેમાં કેટલા શબ્દો આપવામાં આવેલા છે. ટોટલ ઘણા બધા શબ્દો આપેલા છે અને જેમાં બી જીસીઆરટી એનસીઆરટી માં પણ સેમ ફોર્મેટને ઉપયોગમાં લેવામાં આવેલું છે. હવે જેનું ચેપ્ટર છે 5મું, વન વર્ડ સબસ્ટિટ્યુશન. બરાબર. હવે આ ચાલો ઘણી બધા લોકોએ આ વર્ડ એક્ઝામમાં સાંભળ્યો જ હશે, પીવાયક્યુ ના પ્રશ્નો કરતા હશે ત્યારે પણ જોયો છે. બરાબર. એકિલિસ હિલ. હવે એકિલિસ હિલ ની સ્ટોરી શું છે ભાઈ? તો આ એક સ્ટોરી આપી દેવામાં આવે. બરાબર. એક્રોબેટ એટલે શું ભાઈ? એક્રોબેટ ભૂલી જવાય તો આપણને યાદ આવી જાય, આકૃતિના સ્વરૂપે પણ આપવામાં આવેલું છે. બરાબર સર. જેમ જેમ આગળ જઈએ, ઓપ્શન ચોઇસ, કોઈ વિકલ્પ ના હોવો. આ સાહેબ આ બધા જે વિદ્યાર્થીઓ તો જો કે મૂવી જોતા હોય કે નહીં હોય આપણને નહીં ખ્યાલ, પણ અગર તમે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવા મૂવી જો ઇંગ્લિશમાં જો તો આવા બધા શબ્દોનો પણ મૂવીમાં પણ ઉપયોગ થયેલો હોય છે. બરાબર. અને એનાથી પણ ઘણી બધી વસ્તુ આપણે શીખી શકીએ એવું હોય છે. બરાબર. અહીંયા પણ જરૂર પડી હોય ત્યાં આકૃતિ સ્વરૂપે અહીં રજૂઆત કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ આ થઈ ગયું, ઝેડ સુધી થઈ ગયું. એનસીઆરટી જીસીઆરટી આધારિત વન વર્ડ સબસ્ટિટ્યુશન. બરાબર છે. જરૂર પડે ત્યાં ચિત્રો સહિત આપણે વર્ણન કરેલું છે. હવે રહ્યું સાહેબ આપણે પીવાયક્યુ વાળું. સાહેબ આમને એકવાર પીવાયક્યુ વાળું જણાવો. હા સર. જ્યાં ચેપ્ટર પૂરું થાય, જે ચેપ્ટર પૂરું થાય એટલે ચેપ્ટરના અંતે આપણે પીવાયક્યુ મૂકેલા છે. પીવાયક્યુ માં બધી જ એક્ઝામ કવર કરી હોય, સીસી હોય, જીપીએસસી ની હોય,
જીપીએસસી મેઇન્સમાં જે ઇંગ્લિશ પૂછાય છે એ હોય, અથવા તો સેન્ટ્રલ લેવલની એસએસસી ની હોય, CHSL ની હોય, IB હોય, બેંક હોય, બધી જ પરીક્ષાઓમાંથી આપણે વર્ડ્સ જે તે ચેપ્ટરના અંતે મૂકેલા છે, બરાબર. અને એમાંય જોઈ શકો છો તમે કે ભાઈ આ સવાલ હોય તો આ પરીક્ષાનું નામ SSCB મુખ્ય પરીક્ષાનો સવાલ છે, એનો આ ઓપ્શન છે, ઓપ્શનમાંથી આ બી સાચો જવાબ છે. પણ આપણે અહીં ABCD ચારે ચારના ગુજરાતી અર્થ સાથે સમજાવેલા છે, બરાબર. જોઈ શકો છો તમે એક્ઝામ DYSO પ્રી, બરાબર. DYSO ની એક્ઝામ, હાઈકોર્ટની એક્ઝામ છે, તેમાં સાહેબ આનો ઉદ્દેશ્ય શું છે આપણો? કે ભાઈ વિદ્યાર્થીઓ જ્યારે અ લાર્જ બિલ્ડિંગ વિથ એન એક્સટેન્સિવ ફ્લોર એરિયા ટિપિકલી ફોર હાઉસિંગ એરક્રાફ્ટ, બરાબર. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ આનો આન્સર આવશે સી, અને ઘણી બધી બુકોમાં જો તો ભાઈ સી એકદમ ડાયરેક્ટ આપી દીધું હોય ને, સી ને સમજાવી દીધું હોય, બરાબર. બટ અહીં શું કરેલું છે, ચારે ચાર ઓપ્શન તમને બાકીના જે સમજવાની જરૂર હોય, હવે આ બી તો ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી છે, અને એને સમજાવવા માટે આપણે કેટલા ઓપ્શન લીધા? ચારે ચાર ઓપ્શન સમજાવી દેવામાં આવેલા. કદાચ CC મેઇન્સમાં હેંગર પૂછ્યો છે, આવનારી કોઈ પરીક્ષામાં રાફ્ટ વિશે પૂછી શકે, બરાબર, તો એ આપણને અહીં મળી જાય, બરાબર છે. જો દરેકમાં આ એ પણ BMC ની એક્ઝામ છે, PSI મેઇન્સ ની એક્ઝામ છે, MPSW વાળી એક્ઝામ છે, PSI મેઇન્સ આ તારીખે લેવાયેલી એ એક્ઝામ છે, ઘણી બધી એક્ઝામો GPSSC, પછી આ SSC, CPO સાહેબ, આ IB ACI ની વાત કરી ને, 9મા મહિના 2025 માં લેવાઈ હતી. SSC CHSL ની વાત કરવામાં આવી છે. અને ત્યારબાદ લાસ્ટમાં એક્સરસાઇઝ, બરાબર. અને એક્સરસાઇઝમાં કુલ 49 જેટલા પ્રશ્નો આપવામાં આવેલા છે, અને ત્યારબાદ 49 પ્રશ્નોના અહીં જવાબ પણ આપવામાં આવેલા. દરેક ચેપ્ટરમાં ચેપ્ટરની થિયરી કે શબ્દો પૂરા થયા પછી PYQ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નનો સેટ, જેમાં ચારે ચાર ઓપ્શન સમજાવેલા હોય, અને ત્યારબાદ સાહેબ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપેલા છે દરેક ચેપ્ટરમાં, બરાબર. ચલો આગળ, એટલે સંપૂર્ણ તૈયારી આવી જાય સાહેબ, બાકી રહેતું નથી. સેમ વસ્તુ સાહેબ ઇડિયમ એન્ડ ફ્રેઝિસમાં જોવામાં આવે છે. આ ઇડિયમ આપી દેવામાં આવ્યો છે, એનો અર્થ આપી દેવાનો છે, અને એનો મતલબ ઇંગ્લિશમાં પણ આપવામાં આવ્યો છે. જ્યાં જરૂર મુજબ હોય, જ્યાં ઇમ્પોર્ટન્ટ લાગે તે જગ્યાએ આપણે પણ સ્ટોરી પણ આપવામાં આવી છે. આકૃતિ સ્વરૂપે જ્યાં જરૂર પડે સ્ટોરી આકૃતિ સ્વરૂપે, અને ત્યારબાદ શબ્દો ત્રણે ની વાત કરવામાં આવી. ઓડેસી સાહેબ પિક્ચર ની વાત આવી હતી, મોટા ભાગના ઇંગ્લિશ શબ્દો ગ્રીક ભાષામાંથી જ આવ્યા છે, એટલે ઓડેસી ની સ્ટોરી બહુ રિલેવન્ટ આવશે. જેને પિક્ચર જોયું છે એને તો મજા આવી જવાની છે, બરાબર છે. સેમ વસ્તુ જ્યાં બાકી રહેલા શબ્દો છે તેને ABCD સ્વરૂપે પણ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, NCERT આધારિત, પછી PYQ અને પછી એક્સરસાઇઝ ના પ્રશ્નો આ છે. ફ્રેઝલ વર્બ, સેમ ફ્રેઝલ વર્બમાં પણ આ છે, વર્બ આપી દેવા અને ત્યારબાદ એનો ગુજરાતી અર્થ આપી દીધો. જ્યાં જરૂર લાગે ત્યાં ચિત્ર સ્વરૂપે પણ રજૂઆત કરવામાં આવી છે, બરાબર છે. NCERT ના ફ્રેઝલ વર્બ પણ આપ્યા છે, PYQ આગળ જે પૂછાયા હતા એ પણ છે, એક્સરસાઇઝ માટેના સવાલો આપવામાં આવ્યા. ત્યારબાદ કહેવતો, અને કહેવતોમાં બી સેમ પેટર્ન જાય છે, આપણી સેમ પેટર્ન ફોલો થાય છે. અહીં કહેવતો આપી, એનો અર્થ આપી દીધો ગુજરાતીમાં, ને જરૂર જણાય ત્યાં ચિત્ર સ્વરૂપે પણ રજૂઆત કરવામાં આવી છે. હિન્દુ ન્યૂઝપેપર રિલેટેડ ની વોકેબ્યુલરી છે, અને એમાં પણ ફ્રેઝલ વર્બ, વન વર્ડ સબસ્ટિટ્યુશન જે પણ આવે છે એનો ઉપયોગ કરેલો છે. આગળ જતા કન્ફ્યુઝિંગ વર્ડ્સ, હોમોફોન્સ, હોમોનિમ્સ, હેટ્રોનિમ્સ, કોન્ટ્રોનિમ્સ, આ બધાનું શું છે ભાઈ? કયું સરખું સ્પેલિંગ સરખા હોય છે, મતલબ અલગ હોય છે, તેને શું કહેવામાં આવે છે? હોમોનિમ્સ. આ બધાની પણ અહીં વાત કરી દેવામાં આવી. તો આમ જ કન્ફ્યુઝન હોય સાહેબ કે હોમોફોન્સ એટલે શું, હેટ્રોનિમ્સ એટલે શું, બધું સમજાવાઈ ગયું છે, બરાબર. અને ત્યારબાદ એને આપણે સમજાવ્યું છે કઈ રીતે, ટેબલ સ્વરૂપે પણ મતલબ અને સેન્ટેન્સ સાથે જરૂર જણાયતા સાહેબ. ચિત્રાત્મક સ્વરૂપે બોરો, ઉછીના લેવા અને ઉછીના આપવા, એટલે બંનેનો અર્થ પણ અહીં સમજાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ જઈએ આગળ. હેટ્રોનિમ્સ અલગ ચેપ્ટર આપવામાં આવ્યું છે, એમાં પણ જે PYQ પૂછાયા છે એને પણ આપી દેવામાં આવ્યા છે. સેમ કોન્ટ્રોનિમ્સ, આ એક વર્ડ છે, અને વર્ડના અલગ અલગ જે બે મતલબ થાય ને, મીનિંગ 1, મીનિંગ 2, અને એનાથી જે વાક્યો બને છે તેની પણ અહીં વાત કરી દેવામાં આવી છે. આ હોમોફોન્સ આવી ગયું છે. સેમ
આ કીધું ને સાહેબ, એક ચર્ચા કરીને આપણે આગળ, નાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ. ભાઈ કોઈ એક વર્ડ છે એંગર, ગુસ્સો, તો એનું વર્બ શું થશે, એનું એડજેક્ટિવ શું થશે, એડવર્બ શું આ થશે. સિમ્પલ સવાલ સાહેબ સીસી માં આપણે જોયા જ હતા કે કયા શબ્દનું આ શબ્દ આપેલું છે તો એનું એડજેક્ટિવ ફોર્મ નીચેનામાંથી કયું થાય. બરાબર. ત્યાર પછી આ ફીલ રિલેટેડ ના 61 જેટલા શબ્દો આપ્યા છે અને 61 જેટલા આમની સ્ટોરીઓ આપી દેવામાં આવી છે. અને છેલ્લું ડેલી રૂટીનમાં વપરાતા બોડી ઓર્ગન થઈ ગયું, બ્લડ રિલેશન થઈ ગયું, ફૂડ એન્ડ બેવરેજીસ, સબ્જેક્ટ રિલેટેડ, કલર રિલેટેડ, છેલ્લે પ્રાણી અને વનસ્પતિ જગતની પણ અહીં ચર્ચા કરી આવી છે. અને એના કેવા અવાજો કયા હોય છે, ગ્રુપ કયું છે, ત્યારબાદ એને મેસ્ક્યુલિન અને ફેમાઇન શું હોય છે તેની પણ અહીં ચર્ચા કરી લેવામાં આવી છે. ફૂલોની પણ અહીં વાત કરી દેવામાં આવી છે. અને છેલ્લું ચેપ્ટર છે આપણું ફોરેન વર્ડ. આ છેલ્લે સુધી થયું અને આ છેલ્લું પૂરું છે. સાહેબ તો 21,000 થી વધુ શબ્દોનો દળદાર શબ્દ ભંડોળ યુવા ઉપનિષદે આપ્યો છે અને આપણી બધી જ આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે. બરાબર. નાયબ ચીટનીસ હોય કે સીસી પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય કે જે પણ આવનારી છે તે બધામાં તો યુવા ઉપનિષદની આ પુસ્તકોનો ભંડાર દરરોજ આમાં એક નવું એડ કરી રહ્યા છીએ. બરાબર. પુસ્તકની ડેમો કોપી જોવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ અથવા તો સોશિયલ મીડિયામાં જે આપેલી છે એમાં તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.